નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. સહજાનંદ ગ્લોબલ સ્કૂલ બાલાસિનોર તરફથી આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 10ના ગુજરાતી વિષયમાં પ્રકરણ 12 જોઈશું, ચોપડાની ઇન્દ્રજાળ, જેનો સાહિત્ય પ્રકાર છે આત્મકથાખંડ. પ્રસ્તુત પ્રકરણ જે એક આત્મકથા ખંડ છે, તેના લેખક છે ચંદ્રકાંત પંડ્યા, જેમનો જન્મ 31/8/1920 ના રોજ થયો હતો, તેમજ અવસાન 13/10/2001 ના રોજ થયું હતું. ચંદ્રકાંત જેઠાલાલ પંડ્યાનો જન્મ વલસાડ જિલ્લાના ધરમપુરમાં થયો હતો. તેમને મુંબઈ યુનિવર્સિટીમાંથી ટીડીની પદવી મેળવી હતી. સંગીતમાં પણ નિપુણતા મેળવી હતી. શિક્ષક તરીકે હાલોલ અને નવસારીમાં કામગીરી કરી હતી. એટલે વ્યવસાયે તેઓ એક શિક્ષક જ હતા. સામાજિક અને સેવા ક્ષેત્રમાં તેમનું પ્રદાન નોંધપાત્ર છે. તેમનું સાહિત્ય સર્જન જોઈએ તો બાનો ભીખુ ભાગ 1-2, સુદામે દીઠી દ્વારામતી, જેમાં યુરોપના પ્રવાસની વાત છે. ઘડીક સંગ શ્યામ રંગનો, જેમાં આફ્રિકાનો પ્રવાસ છે. વસાહતીઓનું વતન, જેમાં અમેરિકાના પ્રવાસની વાત છે, વગેરે તેમના નોંધપાત્ર પુસ્તકો છે. સાહિત્યિક પત્રકારત્વમાં પણ તેમનું નોંધપાત્ર યોગદાન રહેલું છે. પ્રસ્તુત પ્રકરણ છે જેમાં ભીખુએ બાળપણમાં જોયેલી વ્યાજખોરી અને ગરીબી આ આત્મકથા ખંડમાં રજૂ થઈ છે. અહીં સાહુકારો દ્વારા ગરીબ અભણ લોકોનું કેવું શોષણ થતું એનું તાદ્રશ્ય ચિત્ર ઉપસાવ્યું છે. આવું માત્ર ગુજરાતમાં જ છે એવું નથી, પણ સમગ્ર ભારતમાં આ પરિસ્થિતિ છે. એક તરફ વ્યાજ પર વ્યાજ ચડાવતા સાહુકારો છે, તો બીજી તરફ એ જ સાહુકારના દીકરા તરફ વાત્સલ્ય ભાવ દાખવતા દેણદાર લોકો છે. જીવલાની કરુણ સ્થિતિ જોઈને કિશોર ભીખુમાં સૂક્ષ્મ પરિવર્તન આવે છે, જેના કારણે એ દેવાના ચોપડા ફાડી નાખીને કરજમાંથી મુક્ત કરે છે. પોતાના પિતા અને માતા પણ વ્યાજ વસૂલાતની ઇન્દ્રજાળમાં કેવી રીતે રચ્યા પચ્યા હતા એ નિખાલસતા આ પાઠનું જમા પાસું છે, પ્લસ પોઈન્ટ છે. અહીં ચોપડાની ઇન્દ્રજાળ એટલે કે વ્યાજની એવી જાળ કે જેમાંથી ગરીબ ક્યારેય પણ છટકી શકતો નથી, અને તેનું જ એક હૃદયસ્પર્શી વર્ણન આલેખન પ્રસ્તુત પ્રકરણમાં થયું છે. તો ચાલો પ્રકરણ જોઈએ. ત્યારે સાહુકારો ગરીબ અને અજ્ઞાન રાની પર જ ખેડૂતોનું શોષણ કરતા. ઋણ રાહતનો ત્યારે કોઈ કાયદો નહોતો. તેમાં દેશી રાજ્યમાં તો આવા શોષણખોરોને ઘી કેળા હતા કે જે તે સમયની લેખક વાત કરે છે એ સમયે ગરીબ અને અજ્ઞાન રાની પર જ ખેડૂતોનું શોષણ કરતા. ગરીબ ને અજ્ઞાન જે ખેડૂત હોય, જેમને દુનિયાદારીની સમજ ઓછી હોય, તેમની પાસેથી વ્યાજખોરો શોષણ કરતા. ઋણ રાહતનો તો કોઈ કાયદો નહોતો, અને દેશી રાજ્યમાં તો આવા શોષણખોરોને ઘી કેળા, અર્થાત કે સમય અને સંજોગોની સારી એવી અનુકૂળતા થઈ જતી. રાજા અને અમલદારોના જુલ્મને ચડી જાય એવી આ શરીફ ડાકુઓની લૂંટ ગરીબ પ્રજાના હાડ માંસને ચૂંટવામાં જરાય અરેરાટી નહોતી અનુભવતી. કે રાજા અને અમલદારો જે જુલ્મ કરતા જે તે સમયે, એનાથી પણ આગળ એવા આ વ્યાજખોરો શરીફ ડાકુઓની જેમ
ગરીબ પ્રજાને લૂંટતા એમના હાડમાસને ચૂથવામાં સહેજ પણ શરમ અનુભવતા ને દયાનો એક પણ છાંટો જાણે તેમનામાં ન હોય તે પ્રકારનું તેમનું વર્તન રહેતું હતું. કચડાયેલી પ્રજાનો કોઈ ધણી ધોરી નહોતો કે આ રીતે રીબાતી પ્રજા શોષણનો કપરો કાળ અનુભવતી આ પ્રજા માટે કોઈ ધણી ધોરી નહોતું. તેમની પડખે ઊભો રહીને તેમનો અવાજ ઉઠાવવા વાળું કોઈ નહોતું. રાંકડી અર્થાત કે ગરીબડી, ભોળી, લંગોટિયા પ્રજા મૂંગા ઢોર કરતા બદતર જીવન જીવતી કે તેમનું જીવન વ્યાજના ચક્રજાળમાં એવું ખરાબ થઈ જતું કે મૂંગા ઢોર કરતા પણ તે બદતર જીવન જીવતા હતા. ઉજ્જડ જમીનમાં થોડું ઘણું પકવે તેમાં રાજાને અમલદાર, ધગડું, તલાટી, ભુવો અને સાહુકાર સૌનો લાગો એક પ્રકારનો ટેક્સ વેરો આપવો પડતો. પ્રસંગે બધું કામ પડતું મૂકી બધાની વેઠ કરવા એ બંધાયેલો. જે તે પ્રસંગે જેની જોડેથી પૈસા લીધા હોય એના ઘરનું જો કોઈ પ્રસંગ હોય તો ત્યાં વેઠ ઉતારવા પણ જવું પડતું. ગુલામથી પણ બદતર જિંદગી એ જીવે ને ઉજડા ભણેલા લોકો એની લાચારીનો લાભ ઉઠાવે. એની નિરાધીન પરાધીનતાનો આ લાભ ઉઠાવતો. 17-55નું ગણિત ગણનાર સાહુકારના ચોપડાની ઇન્દ્રજાળ એવી કે એની 7 પેઢી પણ ઋણમાંથી કદી મુક્ત ન થઈ શકે. 17-55નું ગણિત અર્થાત કે અજ્ઞાની પ્રજાને છેતરવા માટેનું એક ખોટું ગણિત. 17-55નું ગણિત અર્થાત કે અજ્ઞાની પ્રજાને છેતરવા માટેનું એક ખોટું ગણિત. અને આ સાહુકારના ચોપડાની ઇન્દ્રજાળ એવી, વ્યાજની આ માયાજાળ એવી કે વ્યાજે પૈસા લેનારની 7 પેઢી પણ તેના ઋણમાંથી મુક્ત ન થઈ શકે. મારા પિતાજીને સાહુકારી કરી પૈસા કમાવાનો કિમિયો કોઈ ભાઈબંધે બતાવેલો કે કોઈને વ્યાજે પૈસા આપીને એને વ્યાજમાં જ એને ન્યાલ કરીને પોતે માલામાલ થઈ જવું. આ કિમિયો આઈડિયા એમના કોઈ ભાઈબંધે બતાવ્યો હતો. એટલે લોભે લોભે ખેતી સાથે ધીરધારનો ધંધો પણ કરતા. લોભ લાલચમાં આવીને ખેતી સાથે તેઓ આ ધીરધાર એટલે કે પૈસા ધીરવાનો પણ ધંધો કરતા. પિતાજીને હાહુકાર કહીને જ સૌ બોલાવે. સાહુકારનો એક તળપદી આ ઉચ્ચાર છે, હાહુકાર, અને એ રીતે લોકો તેમને બોલાવતા. પિતાજીનું મૃત્યુ થયું. જમીન ગણોતે ખેડનાર કે તેની દેખભાળ કરનાર કોઈ રહ્યું નહીં. ગણોત અર્થાત કે જમીનદાર અને ખેડૂત વચ્ચે થતો સાંથનો લેખ. શાનો? સાંથનો. ખેડૂતને જમીન ખેડવા આપી હોય એના બદલા પેટે ભાડું આપવાનો લેખ. એટલે કે જમીનદાર પોતાની કોઈ 2 વીઘા 4 વીઘા જમીન ખેડવા આપે અને નક્કી કરી લે કે આટલા રકમ તારે મને આપી દેવી, પાક થાય કે ન થાય. એટલે એક રીતે ગામડામાં ભાગે જમીન આપવી એવું પણ કહે છે, જેને આપણે ગણોતે જમીન આપવી એમ પ્રકરણના હિસાબે કહીશું. જમીન ગણોતે ખેડનાર કે તેની દેખભાળ કરનાર કોઈ રહ્યું નહીં. એટલે કે ભાગે કોઈને આપવા કે દેખભાળ કરનાર કોઈ રહ્યું નહીં, એટલે અમે મૂળ શેઠને સોંપી દીધી. હવે ગુજરાતના સાધન તરીકે દુજાણું ને પિતાની ઉઘરાણી 2 જ રહ્યા. દુજાણું અર્થાત કે દૂધ દેતું ઢોર. એટલે કે ગુજરાન એટલે કે પોતાના ભરણ પોષણના સાધન તરીકે એક દૂધ આપતા ઢોર રહ્યા, અને પિતાએ આપેલા પૈસા કે જેના બદલામાં કરવાની રહેતી ઉઘરાણી 2 જ રહ્યા. વિધવા બાને માથે 2 નાના દીકરા, 1 નાની દીકરી ઉપરાંત 3 પરણેલી બહેનોના વ્યવહાર સાચવવાની બધી જ જવાબદારી હતી. કે જે પિતાનું અવસાન થતા જે વિધવા બન્યા જે બેન, એમના માથે 2 નાના દીકરાની જવાબદારી, 1 નાની દીકરીને ઉપરાંત જે મૃત્યુ પામેલ વ્યક્તિની 3 પરણિત બહેનોના વ્યવહાર સાચવવાની બધી જ જવાબદારી હતી. એક નાનું ખેતર બાપુજીને નામે હતું, તે બહુ ઉપજાઉ નહીં. જમીન એટલી સારી નહીં કે તેમાં સારો એવો પાક થઈ શકે. એટલે નાની બહેનના લગ્ન વખતે આર્થિક સંકળાશને કારણે એ વેચી દેવું પડ્યું જે ઉપજાઉ ખેતર હતું એ. બા બિચારી રાત દિવસ ઢોર વૈતરું કરે
કદી જંપીને ન બેસે, એટલે કે ઢોર ઢાંખરની જે દેખભાળ કરવાની હોય તે કરે, આરામથી બેસે પણ નહીં. કોઈને ત્યાં જરૂર પડીએ રાંધી આપે, ત્યારે માંડ 2 ટંક રોટલા મળે. બાપુજી સાહુકારીનો ધંધો કરતા, પણ ઘરમાં ભાગ્યે જ કશી બચત મૂકી ગયેલા. કે પિતાશ્રી સાહુકારનો ધંધો કરતા, પણ બચત જેવું ભાગ્યે જ તેમણે કંઈ કર્યું હતું. એ જમાનો પણ સોંગારતનો. સોંગારત એટલે કે સસ્તાપણું. એ જમાનો પણ સસ્તાપણાનો હતો. 10 રૂપિયે હારો ભાત, એ જ પ્રમાણે બધી ચીજ વસ્તુ મળે. એમાં બચત સી રીતે થાય? એટલે કુટુંબનો બોજો એકલે હાથે ઉચકતા તો બાને 9 નેજા પડ્યા. અર્થાત કુટુંબનો બોજ એકલે હાથે બાને માથે આવતા 9 નેજા પડ્યા. અર્થાત કે ઘણી તકલીફ પડી. 9 નેજા પડવા અર્થાત કે ઘણી તકલીફ પડી. દીકરામાં હું મોટો, એટલે 14 વર્ષની ઉંમરે ગામડે ઉઘરાણી કરવા બા મને મોકલે. દીકરામાં સૌથી મોટા લેખક, એટલે તે 14 વર્ષની ઉંમરે ગામડે ઉઘરાણી કરવા બા તેમને જ મોકલતા. દેણદારો પ્રામાણિક, પણ ખેતીના વર્ષો એક પછી એક એવા ખરાબ આવે કે લેણદારોને રોકડ કશું આપી ન શકે. ક્યારેક થોડું ઘણું આપે, એ તો અમારા કુટુંબને આપદા ન પડે એટલા ખાતર. કહે છે કે લેણદારો જે પૈસા લેવા વાળા હતા વ્યાજે પિતાશ્રી પાસેથી, તે ઘણા પ્રામાણિક, પણ એક પછી એક વર્ષોમાં એવું બનતું કે ખરાબ વરસાદને કારણે સારો પાક ન થાય, તો તે રોકડ તો કંઈ ના આપી શકે, પણ ક્યારેક કંઈક થોડા ઘણા આપી દે. અને એ પણ એટલા માટે કે કુટુંબને આપદા એટલે કે વિપત્તિ તકલીફ ન પડે એટલા માટે આપતા. પોતે પેટે પાટા બાંધી આછું પાતળું ખાઈને પણ જે મળે તે વ્યાજ પેટે ભરી જતા. પોતે પેટે પાટા બાંધવા અર્થાત કે ભૂખ વેઠીને પણ પોતાની આબરૂ સાચવવી. આછું પાતળું એટલે કે થોડું ઘણું ખાઈને પણ વ્યાજ પેટે જે રકમ થતી તેની થોડી ઘણી તો ભરતા જ. ધરમપુરથી 5 માઇલ દૂર મરઘમાળ ગામે રાણી પરચ કોમના જીવલા નામના ખેડૂત પાસે અમારું લેણું નીકળે. કે ધરમપુર જે વલસાડ જિલ્લા તરફનું એક મહત્વનું મથક છે, સ્થળ છે, ત્યાંથી 5 માઇલ દૂર એક ગામ છે જેનું નામ છે મરઘમાળ, અને એમાં રાણી પરચ કોમ, એને એ કોમનો એક ખેડૂત જેનું નામ જીવલો, એની પાસેથી લેખકના પિતાશ્રીએ ધીરેલા પૈસાના લેણા નીકળતા. કાઠા વર્ષોમાં જીવલાની સ્થિતિ બહુ કપરી થઈ ગયેલી. પૈસા તો જે મળે તે આપે, પણ બાપુના મૃત્યુ પછી વર્ષો લાકડા, ડાંગર, કઠોળ, ગોળ, કેરી, શાકભાજી, ઢોર માટે ઘાસ ને એવું કંઈ ને કંઈ વ્યાજ પેટે ભરે. કે રોકડ ન આપે તો આ રીતે લાકડા, ડાંગર, કઠોળ, ગોળ, શાકભાજી, ઢોર માટે કંઈક ઘાસ, પૂડા, આ બધું તે વ્યાજ પેટે તે જીવલો ભરતો. વર્ષ ગમે તેવું નબળું પડ્યું હોય તોય હાઉકારના પોયરાને આપદા નહીં પડવી જોઈએ. અર્થાત કે સાહુકારના છોકરાને તકલીફ ન પડવી જોઈએ, એ ભાવનાથી કંઈક તો આપવું જ જોઈએ એવું માનતો આ જીવલો દાનતનો શુદ્ધ, અર્થાત કે એની દાનતમાં કંઈ પણ ખોટ નહોતી. જીવલો અવારનવાર ઘેર આવતો, મારા ઉપર પુષ્કળ પ્રેમ. શેરડી, બોર, જાંબુ, કેરી એવું કંઈ ને કંઈ મારા માટે લાવે. જીવલો અવારનવાર વ્યાજ પેટે ચૂકવવાની રકમ માટે ઘરે આવતો, તે સમયે લેખક માટે શેરડી, બોર, જાંબુ જેવા કેટલાક ફળો લાવતો. તેની સાથે કોઈક વાર તેનો પુત્ર, જીવલાનો પુત્ર ગોવિંદ પણ હેર જોવાની લાલચે આવતો. હેર જોવાની લાલચ અર્થાત કે શહેર, આ એક તળપદો શબ્દ છે. શહેર અને એને તળપદી ભાષા ઉચ્ચારણમાં કહે છે હેર. એટલે કે તેનો પુત્ર ગોવિંદ પણ હેર જોવાની એટલે કે શહેર જોવાની લાલચે જીવલા સાથે આવતો. લંગોટીને મેલું જીર્ણ ડગલું એ એનો પોશાક. લંગોટી એટલે કે જે કાછડી જેવું જે બાંધ્યું હોય છે. મેલું જીર્ણ એટલે કે ઉપરનું જે બંડી જેવું જ હોય છે.
એ પણ જીર્ણ એટલે કે ઘણો કાણા કાણા વાળું એ એનો પોશાક. જીવલો જુવાનીમાં પણ ખખડી ગયેલો, અર્થાત કે ગરીબીના કારણે તેનું શરીર સાવ ખખડી ગયું હતું, હાડપિંજર જેવું. તો એનો પુત્ર ગરીબડો અર્ધનગ્ન દશામાં, એટલે કે પૂરતા કપડાં પણ તેની પાસે નહોતા, ખુદ દરિદ્રતાને પણ શરમ આવે એવો, ખુદ ગરીબીને પણ આ બંનેને જોઈને શરમ આવે તેવી એમની દરિદ્રતા, ગરીબાઈ હતી. જીવલાના કુટુંબની આવી કરુણ દશા છતાં તેની વફાદારી મૂક સાક્ષી જેવો હું માત્ર જોયા કરતો, કે આટલી ખરાબ દશા છતાં એની વફાદારીનો એક મૂક સાક્ષી તે માત્ર હું જોયા કરતો. બાપુ ગુજરી ગયા પછી બા મને ઉઘરાણીએ મોકલે. લેખકને મરઘમાળમાં જીવલા ઉપરાંત પણ એક બે લેણદાર હતા. તેઓ જીવલાની સરખામણીમાં જરા ઠીક સ્થિતિના કહેવાય. કે મરઘમાળ, ધરમપુરથી જે 5 માઇલ દૂર આવેલ મરઘમાળ ગામના 2-3 લેણદારો હતા કે જેની પાસેથી જીવલાને લેખકને તેમના પિતાએ આપેલા પૈસાના બદલામાં વ્યાજ કે રકમ મૂડી લેવાની થતી. પણ જીવલાની સ્થિતિમાં તેઓ થોડા પૈસે ટકે વ્યવસ્થિત હતા, એટલે બાને તેમના પૈસા નિયમિત મળતા. પણ જીવલો તદ્દન ભાંગી ગયેલો આર્થિક રીતે. પત્ની મરી ગયેલી, તેનું 12મું કરવા માટે વળી બીજો સાહુકાર કરેલો, કે તેના 12માની ક્રિયા માટે જરૂરી પૈસા પણ અન્ય સાહુકાર પાસેથી લીધા હતા. એટલે જીવલા ઉપર કડક ઉઘરાણી થાય. રવિવારે બા મને ઉઘરાણીએ મોકલે. ભાતામાં કોઈ વાર સુખડી તો કોઈ વાર શક્કરપારા બનાવી આપે. કે રવિવારે જ્યારે બા ગામડે ઉઘરાણી કરવા મોકલે તો ટિફિન તરીકે ભાતામાં સુખડી કે શક્કરપારા બનાવી આપે. દિવાળી પછી તો લગભગ દર રવિવારે ઉઘરાણીએ જવાનો કાર્યક્રમ નક્કી જ હોય. નદીમાં નાહવાનું મળે, ઋતુના ફળો ખાવા મળે, વ્યાજે લીધેલા પૈસા જે પણ વ્યક્તિ લીધા હોય તે રકમ ઓછી વધતી હોય તો તેમના ખેતરમાં થયેલા આવા ફળફળાદી ખાવા માટે આપે, વ્યાજ પેટે. એક રીતે ચણાનો ઓડો, શેરડી, બોર, કેરી જે મળે તે પેટ ભરીને ખાવાનું અને ઘર માટે પણ લાવવાનું. સાથે 2-3 મિત્રો હોય એટલે રસ્તો ક્યાં કપાઈ જાય તે ખબર પણ ન પડે. કે ઉઘરાણી કરવા જતી વખતે પણ કેટલો સાહુકારના વંશજો કે જે દીકરા એમને પણ આ ફાયદો રહેતો. એક રીતે તો સામેવાળાનું શોષણ થતું, પણ આ લોકોને કેટલો ફાયદો રહેતો તેનું લેખક અહીં આગળ કટાક્ષમયતાથી પોતાની વાત અહીં રજૂ કરે છે. એક રવિવારે એ જ રીતે ઉઘરાણી કરવા જીવલાને ત્યાં મરઘમાળ ગામે જવાનું થયું. સાથે મારા મિત્રો મોહમ્મદ ને રસિક હતા. કે એક દિવસ જીવલાને ત્યાં આ રીતે ઉઘરાણી કરવા જવાનું થયું અને 2 મિત્રો સાથે હતા, મોહમ્મદ અને રસિક. બીજે ઉઘરાણી કરવા જવાનું નહોતું એટલે બાએ કશું ભાથું બંધાવ્યું નહોતું, માત્ર એક જ જગ્યાએ જવાનું. અમે જીવલાને ઘેર પહોંચ્યા તો માલુમ પડ્યું કે જીવલો કામ અંગે કશે બહાર ગયો હતો. જીવલાને ઘરે ગયા તો ખબર પડી કે જેને જોડે આપણે પૈસા વ્યાજે જે આપ્યા હતા એ લેવા ગયા હતા એ ભાઈ વ્યાજ અંગે, એટલે કે જીવલો કોઈ બહાર ગામ ગયો હતો. 12 વાગતા આવી પૂગહે એમ ગોવિંદે કહ્યું. જીવલાના દીકરાએ કહ્યું, 12 વાગતા આવી પૂગહે. અર્થાત કે પૂગહે એટલે કે પહોંચી જશે, 12 વાગતામાં આવી પહોંચશે એમ ગોવિંદે કહ્યું. એટલે સમયનો સદુપયોગ કરવા અમે એના ખેતરમાં ઉપડ્યા. કે ત્યાં સુધી સમય કાઢવો ક્યાં, એટલે જીવલાના ખેતરમાં પહોંચ્યા. બોરડી ઉપરથી સરસ મજાના મીઠા રાંદેરી બોર પાડ્યા, ખાધા ને ગજવા ભર્યા. મરચીના છોડ ઉપરથી મરચા તો રીંગણી ઉપરથી રીંગણા તોડીને થેલી ઠાસીને ભરી. જીવલાની મહેનતના શાકભાજી ફળ આ લોકો હવે ઉઠાવે છે. ગોવિંદે બાવળના દાંતણ કાપી આપ્યા તે લીધા. નદીમાં નાહ્યા ને જીવલાની ઝૂંપડે આવ્યા ત્યારે જીવલો આવી ગયો હતો. નદીમાં નાહીને પછી અંતે જીવલાના ઘરે આવે છે અને ત્યાં તે સમયે જીવલો પણ બહાર ગામથી ઘરે આવી ગયો હતો. તેણે પૂછ્યું, ભીખલા, બપોર થઈ ગયા, કંઈ ખાધું કે ભૂખ્યો જ? ડોહાડીએ હું બાંધી આવેલું છે. કહે છે કે ભીખલા, બપોર થઈ ગયા તો તે કંઈ ખાધું કે ભૂખ્યો જ, અર્થાત કે ભૂખ્યો છે. ડોહાડી એટલે કે ડોશીએ કંઈ બાંધી આવેલું છે.
તો મેં કહ્યું, અમે તરત પાછા જવાના હતા એટલે ભાતું નથી લાવ્યા. તો જીવલો કહે, પોયરા ભૂખો તો ની જ જવા દેવો, દાળ ચોખા આપું તે ખીચડી બનાવી નાખ. શું કહે છે કે ભૂખ્યા તો નહીં જ જવા દઈએ, દાળ ચોખા આપું તે ખીચડી બનાવી નાખીએ. ખીચડી કે દાળ ભાત મને બહુ ભાવે નહીં, ને એ કડાકૂટ કરે કોણ? ખીચડી દાળ ભાત અમને નહીં ભાવે, એટલે કે આ બધી માથાકૂટ કોણ કરે? એટલે લેખકે ના પાડી. પણ જીવલો એમ માને શાનો? ભીખલાને હીરો બહુ ભાવે. કહે છે કે ભીખલાને તો શીરો બહુ ભાવે. એમ કહી ગોવિંદને મોકલી ક્યાંકથી ગાયનું પાસેર ઘી મંગાવ્યું. પાસેર એટલે કે શેરનો ચોથો ભાગ. શેર એટલે 500 ગ્રામ. 500 ગ્રામનો ચોથો ભાગ એટલે અંદાજે 100 ગ્રામની આસપાસ, 125 ગ્રામ. પાસેર ઘી મંગાવ્યું. મોટી દીકરી પાસે ચોખા દળાવ્યા. થોડો ગોળ કાઢીને આપ્યો. 3 પથ્થર મૂકી ચૂલો બનાવ્યો. વિચાર કરો, ચૂલો પણ નથી, 3 પથ્થર કરીને ચૂલો બનાવ્યો. પછી કાંસાના તાંસડામાં લાકડાના તવેથાથી આવડે એવો શીરો મેં બનાવ્યો. લેખકે જાતે. જીવલો કેળના પાન કાપી લાવ્યો. ગોવિંદ એટલે કે ઘરમાં જમવા કે કોઈને જમાડવાના વાસણ પણ નથી, એટલે જીવલો કેળના પાન કાપી લાવ્યો. ગોવિંદે થોડા કાંદા ડુંગળી સમારી આપ્યા અને અમે 3 જણા શીરો ખાવા બેઠા. પ્રેમનો શીરો, એનો આનંદ વળી ઓર જ હોય. અમે ધરાઈને ખાધું. અમે જવા નીકળ્યા તે પહેલા જીવલાને પૂછ્યું, જીવલા થોડાક પૈસા આપશે કે જે અમે તને વ્યાજે આપ્યા છે એ બાબતમાં થોડા પૈસા આપશે કે? તો જીવલો કહે છે કે પૈસાની જોગવાઈ તો હમણાં નહીં થવાની. પૈસાની જોગવાઈ હમણાં થાય એમ નથી, એમ જીવલાએ લાચારી વ્યક્ત કરી. એટલામાં ગોવિંદ વાડામાંથી વાલોડ અને રીંગણા લઈ આવ્યો. પણ અમારી થેલી તો ભરેલી હતી, એને મૂકવા ક્યાં? તો મેં જીવલાને એકાદ થેલી હોય તો આપવા કહ્યું. ત્યારે જીવલો કહે કે બોડીને ત્યાં વળી કાંહકી કેવી? અર્થાત કે બોડીઓ જે એને માથે વાળ ન હોય તેવાને ત્યાં કાંસકો ક્યાંથી હોય? એટલે કે કહેવાનો અર્થ એ હતો, અર્થાત કે જેની પાસે ખાવાનું જ નથી એને ત્યાં સાધન કેવો? કે બોડીને ત્યાં વળી કાંહકી કેવી? જ્યાં ત્યાંથી ફાટેલો કટકો શોધી આપ્યો. એમાં રીંગણા વાલોડ બાંધ્યા અને અમે ચાલી નીકળ્યા. તે રાતે મને મોડે સુધી ઊંઘ ન આવી. લેખક કહે છે, મનમાં જીવલાનું જીવન ગુમરાયા કરે છે. જીવલાના જ વિચાર આવ્યા કર્યા. એક બાજુ જીવલાનો પ્રેમ ને બીજી બાજુ તેની કારમી ગરીબાઈ યાદ આવ્યા. એનું વાક્ય, બોડીને ત્યાં વળી કાંહકી કેવી, ઘડી ઘડી યાદ આવ્યા કર્યું. રાત આખી અજંપામાં ગાળી. હું શોષણખોર છું. બોડી જેવી જીવલાની દુર્દશા કરનાર હું જ છું. કહે છે કે આ જીવલાની આવી દુર્દશા માટે આ સાહુકાર તરીકે હું જ જવાબદાર છું. તેની આવી કારમી ગરીબાઈ માટે પણ હું જ કારણરૂપ છું. એવો ભાવ લેખકના મનમાં જાગ્યો. શીરો જમતા હતા ત્યારે જીવલાના નાગુડિયા અને પેટમાં ખાડા પડેલા નાના છોકરા કેવું ટીકી ટીકીને જોઈ રહ્યા હતા. જ્યારે જમવા બેઠા ત્યારે જીવલાના ગરીબ બાળકો કેવું ટીકી ટીકીને જોઈ રહ્યા હતા, તાકી તાકીને. તે દ્રશ્ય ખડું થયું. લેખકને તે વાત યાદ આવે છે. ભણવા ગણવાની ને રમવાની ઉંમરે કોઈ ગોવાળિયામાં જતો, કોઈ ખેતરમાં ચાર કાપતો કે બળતણ માટે લાકડા કાપતો, કોઈ શેઠિયાને ત્યાં સાહુકારી પેટે વેટ કરવા જતો. કહે છે કે બાળકોની ભણવા ગણવાની ઉંમરમાં કંઈ ને કંઈ આવું ગરીબીના કારણે કંઈ કામ કરવા જવું પડતું. અને કોઈ સાહુકારને ત્યાં કામ કરવા જાય અને એમાં વળી હું બીજો સાહુકાર બેઠો બેઠો એના ઘરે આરામથી શીરો ખાતો હતો. એના છોકરાના મોંનો કોળિયો મેં જ ઝૂંટ્યો હોય એમ મને લાગ્યું, કે એના બાળકોને જે ખાવા મળવું જોઈતું હતું એ મેં ઝૂંટવી લીધું હોય, એવું એક પ્રકારનો ખરાબ ભાવ લેખકના મનમાં જાગ્યો. ને તે પણ ઓછું હોય તેમ 2 થેલીઓ ભરીને શાકભાજી લઈ આવ્યો. જો એ શાકભાજી ન લાવ્યો હોત તો જીવલાને આર્થિક રીતે તે વેચીને પોતાના ઘર ચલાવવામાં તે એક રીતે મદદ થતી.
મારી જાત પર મને તિરસ્કાર આવ્યો. સવારે બાને પૂછ્યું, બા, જીવલાનું દેવું ક્યારે પૂરું થશે? એ બિચારો તો કેટલો ગરીબ છે, સી રીતે દેવું ભરી શકશે? લેખક બાને પૂછે કે બા, જીવલાની કોઈ એવી હાલત નથી કે તે પોતાનું દેવું પૂર્ણ કરે. શું કરશે તે? ત્યારે બાએ કહ્યું, ફોગટ થોડું આપે છે, મૂળાના પતિકા જેવા રૂપિયા રોકડા કાઢીને આપ્યા છે. મૂળાના પતિકા જેવા એટલે કે કડકડતી નોટો, એક રીતે એવું કહેવા માંગે છે કે રોકડા કાઢીને આપ્યા છે. મારે ગળે એ વાત ન ઉતરી. લેખકના ગળે એ વાત ઉતરતી નથી. વર્ષ દિવસ પછી જીવલો ફસલ લઈને આવ્યો હતો. પાક તૈયાર થયેલ પાક લઈને આવ્યો હતો. ગાડું છોડી પછેડીમાં બાંધી લાવેલો નાગલીનો રોટલો ઓટલે બેસીને ખાતો હતો. પોતે ફસલ લઈને લેખકને આપવા આવ્યા હતા કે વ્યાજ પેટે, તે છતાં પોતાનો રોટલો જાતે લઈને આવ્યો હતો ને ઓટલે બેસીને ખાતો હતો. બાએ અથાણું ને થોડી દાળ આપ્યા હતા. એને ઘેર મને શીરો જમવાનો હક, જ્યારે મારે ઘેર એ પોતાનું ખાવાનું ઓટલે બેસીને ઓશિયાળાની જેમ ખાય. એ વિરોધાભાસ મને ખૂંચ્યો કે એક ગરીબના ઘેર હું આટલો પૈસાદાર થઈને પણ એના ઘરે એનું ખાવાનું ખાઉં, અને એ જ્યારે મારા ઘરે આવે તો એ મારા ઘરનું ન ખાઈને પોતાના ઘરનું ખાય. લેખકને આ વિરોધાભાસ ખૂંચ્યો. હું ત્યારે 10મા ધોરણમાં ભણું. બા પૈસા માટે તકાદો કરતી હતી, એટલે કે રકઝક. જીવલો એનું દુઃખ રડતો હતો કે ક્યાંથી લાવું પૈસા, આમ છે તેમ છે. બા ગઈ એટલે મેં જીવલાને પૂછ્યું, બાપુજીએ તને કેટલા રૂપિયા ધીર્યા હતા? લેખક પ્રશ્ન કરે છે કે તે મારા પિતાજી પાસેથી કેટલા રૂપિયા લીધા હતા વ્યાજે? તો જીવલાએ અતિશયોક્તિ વિના બધી વાત કરી કે ખેતર વેચાતું લેવા તેણે બાપુ પાસેથી રૂપિયા 300 વ્યાજે લીધેલા. 2-3 વર્ષમાં પૈસા વસૂલ કરશે એવી એની શ્રદ્ધા. પણ વર્ષ એક પછી એક ખરાબ આવ્યા. વરસાદના લીધે ખેતી ન થઈ હોય. રોકડ બહુ નહોતો આપી શક્યો. મેં ચોપડામાં જોઉં તો વ્યાજનું વ્યાજ ચડીને રૂપિયા 1500 લેણા નીકળતા હતા, કે 300 રૂપિયામાં વ્યાજનું વ્યાજ ચડીને 1500 રૂપિયા લેવાના નીકળતા હતા. બાપુના મૃત્યુ પછી હિસાબનું કામકાજ દાસ કાકા કરી આપતા કુટુંબના વ્યક્તિ હતા. 3 વર્ષ પછી નવું ખાતું પાડવાનું હતું. આજે તેના પર અંગૂઠો પાડવા જીવલો આવ્યો હતો કે 3 વર્ષે પૈસા ન ચૂકવી શક્યો એટલે 1500 લેવાના નીકળતા હતા, અને એ નવી રકમ પ્રમાણે નવું ખાતું પાડવા માટે અંગૂઠા પાડવાની જરૂર હતી, કે જેના માટે જીવલો આવ્યો હતો. વર્ષો વર્ષ ફસલ ભરી જાય, શાકભાજી, લાકડા, ઘાસ, ગોળ આપી જાય, તે બધું મફતમાં. એ તો વ્યાજમાં પણ ન ગણાતું. ચોપડે રોકડા રૂપિયા સિવાય કશું જમે ન થાય. રોકડા રૂપિયા આપે એ જ ચોપડે જમા થાય. જે ફળ, અનાજ, ઘાસ, ગોળ આ બધું આપતો તે ચોપડે જમા ન થતું. જો તે વેચીને આપતો રોકડા પૈસા તો પણ જમા થતું. આવે ત્યારે બાનું થોડું ઘણું કામ પણ કરી જાય. છતાં જીવલો સાહુકારનો જન્મનો ઋણી. એક વફાદાર તરીકે તે સાહુકારને પૈસા માટે હંમેશા ક્યારેય તેમાંથી દૂર ન ભાગતો. પૈસા ખોટા કરવાની જરાય દાનત નહીં. તારા પૈસા દૂધે ધોઈને આલવાના, એવી પ્રામાણિકતા એ જીવલો રાત દિવસ કાળી મજૂરી કરે. તારા પૈસા દૂધે ધોઈને આલવાના એવી એની પ્રામાણિકતા હતી, એવો એનો ભાવ હતો, એનો વિચાર હતો, અને એ માટે જીવલો રાત દિવસ કાળી મજૂરી કરતો. તોય એના છોકરા ભૂખે મરે. આટલું આપવા છતાં 300ના 1500 સી રીતે થયા તે સમજવા જેટલી તેનામાં બુદ્ધિ તો શાની હોય? બિચારાને એટલી પણ બુદ્ધિ નથી કે 300 રૂપિયા લીધા હતા તેનું વ્યાજ 1500 થઈ ગયું છે. સાહુકારનો ચોપડો જૂઠું થોડું વાંચે, એવો એનો વિશ્વાસ. કેટલો વિશ્વાસ કે સાહુકાર ક્યારેય મને છેતરશે નહીં, એ વિશ્વાસ તેને રાખ્યો હતો. આવા શોષિત દરિદ્ર નારાયણની કરુણ દશા જોઈને મારું હૃદય દ્રવી ઉઠ્યું. લેખકના અંતર્મનમાં કેટલીક ઉહાપોહ મચી ગયો.
મુદ્દલ કરતાં તો કેટલું વધારે એ આપી ચૂક્યો હતો. છતાં સાહુકારના રાતા ચોપડામાં દેવું 5 ગણું બોલતું હતું, 350, 1500. અને આજે દાસકાકા ફરી હિસાબ કરશે ત્યારે તે ક્યાંય વધીને ઊભું રહેશે. 1500ની ઉપર એના આપવાના પૈસાનો આંકડો જતો રહેશે. જીવલો તો શું, એની 7 પેઢી પણ દેવું ચૂકવી ન શકે એવી આ ચોપડાની ઇન્દ્રજાળ હતી. મારું હૃદય રડી ઉઠ્યું. લેખકનો અંતરાત્મા રુદન કરી રહ્યો છે. હું ગાંધીવાદી જીવન જીવું છું એવા મારા ખ્યાલો માત્ર દંભ લાગ્યા. કે લેખક ગાંધીજીના રસ્તે ચાલે છે એ માત્ર પોતાનો દેખાડો, પોતાનો બાહ્યાડંબર જ લાગ્યો. અને બા હજી તો હા કરે ન કરે તે પહેલા જીવલાના દેખતા ગરીબોનું લોહી ચૂસી રક્તવર્ણા બનેલા એ સાહુકારી ચોપડાના બધા પાના મેં ચીરી નાખ્યા. લેખકે સાહુકારને ચોપડાને બધાય પાના, જીવલાના લખેલા પૈસાને પણ બાકીના બધા જ પાના એમને ચીરી નાખ્યા. અને જીવલાને કહ્યું કે જા, તું હવે લેણમાંથી છૂટો. લેખક જીવલાને કહે છે કે જા, તું હવે લેણમાંથી છૂટો. લેખકના મનોમંથન અંતરમાં જે એક જાતનો ઉહાપો મચ્યો હતો કે પોતે વ્યાજના એક શોષણખોર તરીકે કેટલું ખરાબ કામ કરી રહ્યા છે, ગરીબ પ્રજાની લાચારીનો કેટલો ફાયદો ઉઠાવી રહ્યા છે, તે વિચારે તેમના અંતર્મનમાં ખૂબ જ મંથન જગાડ્યું. અને અંતે લેખક ચોપડાની ઇન્દ્રજાળના પાના ફાડતા જીવલાને કહે છે કે જા, તું હવે અમારા લેણામાંથી છૂટો. તારી ગરીબાઈ અમારાથી જોવાતી નથી. તું હવે તારું જીવન સુખમય રીતે પસાર કરી શકે છે. પ્રસ્તુત પ્રકરણ લેખકના સાહિત્ય સર્જનમાંનું એક પુસ્તક બાનો ભીખુ એ પુસ્તકમાંથી લેવાયેલ છે. આગળ હવે સ્વાધ્યાય તરફ વળીએ. પ્રશ્ન 1 છે, સાચો વિકલ્પ શોધી ખરાની નિશાની કરો. પહેલો પ્રશ્ન છે, લેખકને પોતાની જાત પર તિરસ્કાર આવ્યો કારણ કે લેખક પોતાના ઘરેથી ખાવાનું લઈને ગયા હતા. પિતાજીનું અવસાન થયું હતું. જીવલાના છોકરાનો મોંનો કોળિયો પોતે ઝૂંટવ્યો હોય તેવું લેખકને લાગ્યું કે લેખક ખૂબ ભણેલા હતા. તો સાચો જવાબ રહેશે કે જીવલાના છોકરાના મોંનો કોળિયો પોતે ઝૂંટવ્યો હતો. બીજો પ્રશ્ન છે, જીવલાની કરુણ દશા જોઈને લેખક રાજી થયા, લેખકનું હૃદય દ્રવી ઉઠ્યું, લેખકને કશી અસર ન થઈ કે લેખક હસવા લાગ્યા. તો સાચો જવાબ રહેશે લેખકનું હૃદય દ્રવી ઉઠ્યું. ઓકે. આગળ છે પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો. પહેલો પ્રશ્ન છે, ઉજ્જડ જમીનમાં જે ધાન પાકતું તેમાં કોનો ભાગ રહેતો? તો ઉજ્જડ જમીનમાં જે ધાન પાકતું તેમાં રાજાનો, તલાટીનો, અમલદારનો, ભુવાનો અને સાહુકારોનો ભાગ રહેતો. ગરીબોનું શોષણ કરનાર ચોપડાનો રંગ કેવો હતો? તો ગરીબોનું શોષણ કરનાર ચોપડાનો રંગ રાતો હતો. આગળ ત્રીજો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યોમાં ઉત્તર લખો. પહેલો છે, લેણદાર અને દેણદારના આવકારમાં રહેલો વિરોધાભાસ જણાવો. તો લેણદારને ત્યાં ગરીબ દેણદાર જીવલો જાય તો એ પોતાની સાથે પછેડીમાં બાંધી લાવેલ નાગલીનો રોટલો ઓટલે બેસીને ઓશિયાળાની જેમ ખાય. લેખકના બા તેને અથાણું ને થોડી દાળ આપે, પરંતુ લેણદારનો દીકરો ઉઘરાણીએ જાય
ત્યારે દેણદાર જીવલાને ઘેર એનો શીરો જમવાનો હક. લેણદાર અને દેણદારના આવકારમાં રહેલો આ વિરોધાભાસ લેખકે પોતાના સ્વાનુભવથી જણાવ્યો છે. આગળ બીજો પ્રશ્ન છે કે દર વર્ષે જીવલો લેખકના ઘરે કઈ કઈ વસ્તુઓ આપવા જતો? તો દર વર્ષે જીવલો લેખકના ઘરે અનાજ, કઠોળ, શેરડી, ગોળ, શાકભાજી વગેરે વસ્તુઓ આપવા જતો. આગળ ચોથો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોના 7-8 લીટીમાં જવાબ લખો. પહેલો પ્રશ્ન છે કે જીવલાનું પાત્રાલેખન તમારા શબ્દોમાં કરો. તો જીવલાએ ખેતર વેચાતું લેવા લેખકના પિતા પાસેથી 300 રૂપિયા વ્યાજે લીધેલા. અભણ જીવલો ચોપડાની ઇન્દ્રજાળ સમજતો નહોતો. તેને વિશ્વાસ હતો કે સાહુકારનો ચોપડો જુઠ્ઠું થોડું વાંચે. તે પ્રામાણિક હતો. તે દાનતનો પણ શુદ્ધ હતો. ગમે તેવા માઠા વર્ષ ગયા અને પાક સારો ન ઉતર્યો હોય તો પણ સાહુકારના છોકરાને આપદા અર્થાત કે તકલીફ ન પડવી જોઈએ. એટલે જેટલા પૈસા મળે તેટલા ચૂકવતો. ઉપરાંત દર વર્ષે લાકડા, ડાંગર, કઠોળ, ગોળ, કેરી, શાકભાજી, બોર, જાંબુ, શેરડી વગેરે સાહુકારને ત્યાં જઈ આપી આવતો. જીવલો આર્થિક દ્રષ્ટિએ તદ્દન નિર્બળ થઈ ગયો. એમાં તેની પત્નીના મૃત્યુ પછી તેનું 12મું કરવા બીજા સાહુકાર પાસેથી કરજ લીધેલું, વ્યાજે પૈસા લીધા હતા. લેખક તેને ત્યાં ઉઘરાણું કરવા જતા તો તેને ઋતુના ફળ, ચણાનો ઓળો, શેરડી, બોર, કેરી વગેરે ખાવા આપતો અને સાથે ઘેર લઈ જવા પણ બાંધી આપતો. લેખક ભાતું લીધા વિના આવ્યા હોય તો તેમને ભાવતો શીરો જમાડતો. એમને ભૂખ્યા જવા ન દેતો. ગરીબાઈ એટલી કે લેખકને વાલોડ અને રીંગણા બાંધી આપવા માટે તેની પાસે એકાદ થેલી પણ નહોતી. જુવાનીમાં પણ જીવલો તદ્દન ક્રૂસ થઈ ગયો હતો. તેનું શરીર હાડ માંસનું માત્ર બની ગયું હતું, હાડપિંજર જેવું. તેના પુત્રની અર્ધનગ્ન દશા દરિદ્રતાને શરમાવે તેવી હતી. જીવલો સાહુકારનો જન્મોજન્મનો ઋણી હતો. લેણદારના પૈસા દૂધે ધોઈને આપવા માટે જીવલો રાત દિવસ કાળી મજૂરી કરતો તો પણ તેના છોકરા ભૂખે મરતા. જીવલાની શુદ્ધ દાનત, પ્રામાણિકતા અને તેના કુટુંબની અત્યંત કરુણ દશા જોઈને લેખકે તેને આ વ્યાજની જંજાળમાંથી અર્થાત કે ચોપડાની ઇન્દ્રજાળમાંથી મુક્ત કર્યો. આગળ બીજો પ્રશ્ન છે કે રાતો ચોપડો ફાડી નાખવા પાછળ લેખકનું મનોમંથન કેવું હતું? તો જીવલાને ત્યાંથી પાછા ફરતા લેખકે તેની પાસે એકાદ થેલી માંગી ત્યારે જીવલાએ કહ્યું કે બોડીને ત્યાં વળી કાહકી કેવી? આ શબ્દ સાંભળીને લેખકને તે રાતે
મોડે સુધી ઊંઘ ન આવી. એક બાજુ જીવલાનો પ્રેમ અને બીજી બાજુ તેની કારમી ગરીબાઈ યાદ આવ્યા. તેમના મનમાં મનોમંથન ચાલ્યું. તેઓ જ શોષણખોર છે અને બોડી જેવી દુર્દશા કરનાર પણ તેઓ પોતે જ છે તેવું પોતાની જાત પર તેમને ધિક્કાર અનુભવ્યો અને એ ભાવ એમના મનમાં થયો. એટલે જીવલાને ત્યાં તેઓ શીરો જમતા હતા ત્યારે તેના નાગડા અને ભૂખને લીધે પેટમાં ખાડા પડી ગયેલા નાના દીકરા લેખકની સામે તાકીને એકી ટસે જોતા હતા. એ દ્રશ્ય નજર સમક્ષ ખડું થયું. ભણવા ગણવાની ને રમવાની ઉંમરે આ લોકો કાળી મજૂરી કરે અને પોતે સાહુકાર તેને ત્યાં બેઠો બેઠો શીરો ખાય. આ ગરીબ જીવલાના છોકરાના મોંમાંથી કોળિયો પોતે ઝૂંટવ્યો હોય એવું લેખકને લાગ્યું. આટલું ઓછું હોય તેમ 2 થેલી ભરીને શાકભાજી લઈ આવ્યા. લેખકને પોતાની જાત ઉપર તિરસ્કાર આવ્યો. અંતે તેમણે જીવલા પાસેથી જાણી લીધું કે તેણે ખરેખર કેટલું કરજ લીધેલું અને આટલા વર્ષે વ્યાજનું વ્યાજ ચડીને 300ના રૂપિયા 1500 લેણા નીકળતા હતા. અંતે જીવલાની આ કરુણ દશાથી દ્રવિત થયેલા લેખકે એ રાતા ચોપડાના બધા પાના ફાડી નાખી તેને લેણામાંથી મુક્ત કર્યો. જીવલાને આ વ્યાજની માયાજાળમાંથી, આ ચોપડાની ઇન્દ્રજાળમાંથી મુક્ત કર્યો. પ્રસ્તુત આત્મકથાખંડ ચંદ્રકાંત પંડ્યાનો આત્મકથાખંડ ચોપડાની ઇન્દ્રજાળમાં લેખકે સાહુકારો દ્વારા ભોળી, ગરીબ અને અભણ પ્રજાના થતા શોષણની વાત ભીખુના પાત્ર દ્વારા રજૂ કરી છે. ગરીબ પ્રજા ક્યારેય દેણામાંથી છટકી ન શકે એવી સાહુકારોના ચોપડાની ઇન્દ્રજાળ સમગ્ર ભારતમાં પથરાયેલી છે. મુદ્દલ પર ચડતા વ્યાજની રકમ એટલી હદ સુધી પહોંચી જતી હોય છે કે આ ગરીબ પ્રજા બધી રીતે પાયમાલ થઈ જાય છે. ભીખુએ આ પરિસ્થિતિ બાળપણમાં જોયેલી. ભીખુના માતા પિતાએ પણ ચોપડાની આવી જ ઇન્દ્રજાળ જીવલાના જીવનમાં બિછાવી હતી. તેમ છતાં જીવલો સાહુકારના પુત્ર ભીખુ પ્રત્યે વાત્સલ્ય ભાવ રાખતો હતો. ભીખુએ જાણ્યું કે જીવલાએ કરજ પેટે લીધેલા 300 રૂપિયા પર ચોપડાની ઇન્દ્રજાળે ઘણું બધું વ્યાજ ચડાવી દીધું હતું. આ કરજ યોગ્ય ન લાગતા ભીખુએ જીવલાને માથે ચડેલ વ્યાજના ચોપડાના પાના ફાડી નાખ્યા અને તે ચોપડાની ઇન્દ્રજાળમાંથી મુક્ત થયો. પ્રસ્તુત પ્રકરણ અને તેના સ્વાધ્યાયના પ્રશ્નોત્તરી દરેકની ચર્ચા આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. અસ્તુ
જય હિન્દ, જય ભારત.